કુદરતના ખોળે અને તમે પાછળ આ બાજુ જુઓ તો સરસ મજાનું જે તળાવ છે ને એ ભરેલું છે. એમ કહેવાય કે આ થોડુંક હાઈટ ઉપર છે એટલે જબરદસ્ત ડુંગરો છે. અને સામે તમે અમારી પાછળ બેક સાઈડમાં જોવો છો ત્યાં આપણે ખોડિયારમાંનું એમ કહેવાય કે મંદિર છે, ખોડિયારમાંનું સાનિધ્ય છે. ઉપરમાં ખોડિયાર બેઠા છે અને નીચે ઉતરો તમે એટલે માં મોગલનું ધામ છે. તો તારીખ 9 અને 11 આ 2 દિવસે જબરદસ્ત જોરદાર ભવ્ય સંતવાણીનું આયોજન છે, જેની અંદર આપણે વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુ ઉપસ્થિત રહેવાના છે. તેમજ કલાકારોની અંદર વાત કરું તો જિજ્ઞેશ કવિરાજ છે, કીર્તિદાન ગઢવી છે, માયાભાઈ આહિર છે. સો હેલો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો ગાઈઝ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં. ગાઈઝ અત્યારે આપણે આઈમાં મોગલનું ધામ એટલે કે ભગુડા જેમ કહેવાય કે 29મો પાટોત્સવ છે એમાંનો, અને ખાસ આવનારી તારીખ 7થી લઈ અને 11 સુધી જે માનો પાટોત્સવ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો છે એ યોજાવાના છે. તો સ્ટેપ બાય સ્ટેપ કયા કાર્યક્રમો છે અને પછી ખાસ જે રામદેવજી મહારાજ છે એની મૂર્તિ પ્રતિષ્ઠા છે એનો પણ મહોત્સવ છે. અને સાથે સાથે અહીંયા જે આંગલમાની મૂર્તિ છે અને ખોડિયારમાંની મૂર્તિ છે એનું પણ મૂર્તિનું અનાવરણ છે. તો એ સમસ્ત નિમિત્તે એમ કહેવાય કે જબરદસ્ત આયોજન છે. 7 તારીખથી લઈ અને 11 તારીખ સુધીના જે અલગ અલગ કાર્યક્રમો રહેવાના છે, જેની અંદર તમે અત્યારે હાલ મારી પાછળ બેક સાઈડમાં જુઓ તો સરસ મજાનો જે 51 કુંડી યજ્ઞ છે એની સરસ મજાનું આયોજન છે, જે 7 તારીખથી લઈ અને 11 તારીખ સુધી 5 દિવસે યોજાવાનો છે. અને હાલ તમે મારી પાછળ બેક સાઈડમાં જુઓ તો સરસ મજાનું જે યજ્ઞનું છે એ કામકાજ શરૂ છે. તો હવે સંપૂર્ણ વિગત અને ખાસ કરીને ઘણા લોકોની કમેન્ટ મારા ઇન્સ્ટાગ્રામમાં પણ હોય છે કે ભાઈ અમારે એ બાજુ આવવું છે, તો ક્યાંથી આવવું, કઈ રીતને આવવું, અને ખાસ રહેવા માટેની કેવી કેવી સુવિધા છે. તો સંપૂર્ણ વાત હું કરવાનો છું, તો બી કન્ટિન્યુ રહેજો ને ચેનલમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ગાઈઝ તમે મારી પાછળ જુઓ બેક સાઈડમાં તો સરસ મજાનું જે 51 કુંડી યજ્ઞ છે એની તડામાર તૈયારીઓ છે ને શરૂ છે. અને હાલ તમે મારી પાછળ બેક સાઈડમાં જુઓ તો સરસ મજાની જે મેઇન આપણે યજ્ઞ કહેવાય જે મુખ્ય યજ્ઞ છે એ હાલ અત્યારે મારી પાછળ તમે જુઓ તો બની રહ્યો છે. હવે નજીક જઈને આપણે જોઈએ. ગાઈઝ હાલ તમે મારી પાછળ જુઓ તો સરસ મજાના જે યજ્ઞકુંડ છે એ બની રહ્યા છે. અને ખાસ આ તમે જે જુઓ છો ને આની ઉપર એમ કહેવાય કે આપણે જે દેશી છાણ આવે છે એની સરસ મજાની ગાર છે ને લીપવામાં આવે છે. આ બાજુ આવો તો તમને બતાવું સરસ મજાનું જે હાલ આ જે યજ્ઞો છે બધા એની ઉપર સરસ મજાની ગાર જે છે ને એ લીપી દીધી છે. જોઈ શકો છો તમે આ રીતના સરસ મજાની જે આપણે ગાયનું છાણ હોય એનાથી દેશી રીતે છે ને એ લીપેલી છે બધી. ગાઈઝ અત્યારે એમ કહેવાય કે માના ધામમાં મોગલમાના ધામમાં ભગુડા જે જબરદસ્ત 29મો પાટોત્સવ છે તો એની જબરદસ્ત તડામાર તૈયારીઓ શરૂ છે. અને ખાસ જે 51 કુંડી યજ્ઞ છે તો એની ભાઈ જોરદોર. અને ખાસ કરીને તમે જુઓ તો જે વાંસ છે અને જે એમ કહેવાય કે આપણે નાળિયેરીના પાંદડા આવે છે એની સરસ મજાની ઉપરથી લેયર બનાવેલું છે. અને તમે મારી પાછળ બેક સાઈડમાં જુઓ તો સરસ મજાનો જે યજ્ઞનું છે આ તૈયારીઓ શરૂ છે. અને ખાસ અત્યારે તમે અહીંયા જુઓ તો આ બધા છે ને વાંસ પીડ્યા જો આ રીતના વાંસ પીડ્યા છે. અને ખાસ અત્યારે બીજી એક વાત કે ભાઈ આ કુદરત એમ કહેવાય કે કુદરતની સાનિધ્યમાં કુદરતના ખોળે અને તમે પાછળ આ બાજુ જુઓ તો સરસ મજાનું જે તળાવ છે ને એ ભરેલું છે. એમ કહેવાય કે આ થોડુંક હાઈટ ઉપર છે એટલે જબરદસ્ત ડુંગરો છે. અને સામે તમે અમારી પાછળ બેક સાઈડમાં જોવો છો ત્યાં આપણે ખોડિયારમાંનું એમ કહેવાય કે મંદિર છે, ખોડિયારમાંનું સાનિધ્ય છે. ઉપરમાં ખોડિયાર બેઠા છે અને નીચે ઉતરો તમે એટલે માં મોગલનું ધામ છે. અને એની સામે એક્ઝેક્ટ સામે તમને યજ્ઞ જોવા મળશે. ગાઈઝ આ રીતના સરસ મજાનો શેડ છે. અને અહીંયા તમે એક્ઝેક્ટ જે વચ્ચે જોવો છો ને અહીંયા જે મેઇન જે યજ્ઞ છે એ થવાનો છે. અને એની ફરતી સાઈડ આ એક જબરદસ્ત વસ્તુ મને ગમી છે. ખાસ કરીને તમે જુઓ તો બધી સાઈડ છે ને આ રીતના લીલું બધું વાવેલું છે. જો ઘઉં વાવેલા છે, પછી મગ છે, એવું બધું છે ને વાવેલું છે. ઝીણું જો મસ્ત મજાનું લીલું છે ને ઉગતું આવે છે બંને સાઈડ. પછી વચ્ચે પગથિયા છે એ રીતના આખી ફરતી સાઈડ છે ને એ રીતના વાવેલું છે. જો ગાઈઝ આગળ આપણે સરસ મજાનું જે 51 કુંડી યજ્ઞ છે એની જે તૈયારીઓ છે એ જોઈ છે. અને હાલ તમે જે મારી પાસે બેક સાઈડમાં જોવો છો તો સરસ મજાનું જે ભવ્ય સંતવાણી ડાયરા સ્પેશિયલ સ્ટેજ છે ને એ તૈયાર થઈ રહ્યું છે. અને ખાસ સ્ટેજમાં જે પ્રોગ્રામની વાત કરું તો તારીખ 9 અને 11 આ 2 દિવસે જબરદસ્ત જોરદાર ભવ્ય સંતવાણીનું આયોજન છે,
જેની અંદર આપણે વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુ ઉપસ્થિત રહેવાના છે. તેમજ કલાકારોની અંદર વાત કરું તો જિજ્ઞેશ કવિરાજ છે, કીર્તિદાન ગઢવી છે, માયાભાઈ આહિર છે, એવા ઘણા જ બીજા અલગ અલગ જે નામી અનામી કલાકારો છે એ બધા આવવાના છે, એમની કલા પીરસવાના છે. તો તમને બધાને ભાવભર્યું આમંત્રણ છે, પધારજો. અને ખાસ અત્યારે હાલ તમે મારી પાસે જુઓ તો સરસ મજાનું જે સ્ટેજ છે એનું જે કામકાજ છે એ શરૂ છે. હજી થોડાક દિવસની વાર છે, પણ અત્યારથી જે તડામાર તૈયારી છે ને એ બધી જોરશોરથી શરૂ થઈ ગઈ છે. તારીખ 7થી લઈ અને 11 સુધી આ જે કાર્યક્રમ છે એ બધા થવાના છે. ગાઈઝ, હાલ તમે જે આ મંદિર જુઓ છો એ રામાપીર બાપાનું છે, જેની અંદર એમ કહેવાય કે આવતાની તારીખ 7થી લઈ અને 11 સુધીનું જે અહીંયા બાપાની મૂર્તિનું પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાની છે. અહીંયા જે રામદેવજી મહારાજ છે એની મૂર્તિ બેસાડવામાં આવશે. અને ખાસ સાથે સાથે મંગલમાની અને જે ખોડિયારમાંની મૂર્તિ છે એ આપણે ડુંગર ઉપર એનું અનાવરણ થવાનું છે. એ નિમિત્તે જબરદસ્ત 51 કુંડી મહાયજ્ઞનું આયોજન છે. તો ખાસ આ મંદિરની અંદર જે રામદેવજી મહારાજ છે એમની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા છે. ગાઈઝ, જે એમ કહેવાય કે 7 તારીખથી લઈ અને 11 તારીખ સુધી જે મહામંગલનો જે 29મા પાટોત્સવ નિમિત્તે જોરદાર આયોજન છે. તો અહીંયા છે ને લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો છે ને એ માના દર્શન માટે આવતા હોય છે. તો ખાસ એના માટે જે એમ કહેવાય કે સવારથી લઈને સાંજ સુધી જે ભાવિ ભક્તોને જે અન્ન છે, જે માનો પ્રસાદ છે એ એકદમ કન્ટિન્યુ શરૂ જ હોય છે. એવામાં આ જગ્યા તમે જે જોવો છો આ વિશાળ જગ્યાની અંદર જબરદસ્ત રસોડાનું એટલે કે જે ભાવિ ભક્તો જેટલા બી આવે એને પ્રસાદ લેવા માટેની સરસ મજાની વ્યવસ્થા છે. અને મારી આસપાસ તમે જુઓ તો સરસ મજાનું જે હાલ છે ને એ કામકાજ શરૂ છે. અને આ લગભગ વિશાળ જગ્યા છે, એની અંદર કેટલી સંખ્યામાં મંડપ નાખવામાં આવેલા છે, જેની અંદર એકસાથે ઘણા ભાવિ ભક્તો જે છે એ પ્રસાદ લઈ શકે છે. તો સરસ મજાનું રસોડું અહીંયા બનાવવાનું છે, એના પણ આપણે વિડીયો નાખશું કન્ટિન્યુ. તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ સબસ્ક્રાઈબ કરીને જે બેલ આઇકન છે ને એને પ્રેસ કરી દેજો, જેથી કરીને 29મો પાટોત્સવ છે એ નિમિત્તે જેટલા પણ આપણા વિડીયો આવે એ તમારા સુધી છે ને સૌથી પહેલાં પહોંચી જાય. તો ગાઈઝ, અત્યારે હાલ જે સમય છે ને એ સાંજનો થઈ ગયો છે અને સરસ મજાની આપણે માની આરતી પણ લઈ લીધી છે. અને ખાસ તમે જે અમારી પાછળ બેક સાઈડમાં રૂમ જોવો છો તો સરસ મજાના 20 જેટલા રૂમ છે, જેની અંદર તમે અહીંયા આવો તો ખાસ કરીને રહેવા માટેની સગવડ અહીંયા છે ને પૂરી પાડવામાં આવે છે. અને ખાસ પાટોત્સવ નિમિત્તે તમે જો આવવાના હોય ને તો તમારે અલગથી બહાર રહેવું પડે. કારણ એનું એ છે કે પાટોત્સવ નિમિત્તે લગભગ 5 દિવસ સુધી જે લોકોની છે એ બહોળી સંખ્યામાં એટલે કે લાખોની સંખ્યામાં મારા દર્શને બધા આવતા હોય, તો ત્યારે તમને અહીંયા જગ્યા મળવી એ ખૂબ જ એમ કહેવાય કે નહિવત છે. એટલે ખાસ એ સંદર્ભે થોડુંક નોટિસ કરજો. બાકી વિડીયો કેવો લાગ્યો જરાક કમેન્ટ કરી નાખજો. અને ખાસ તમારે અહીંયા આવવું હોય તો તમારે જે લોંગડી છે, મહુવા ભાવનગર હાઈવે ઉપર જે લોંગડી ગામ આવેલું છે ત્યાંથી તમે અહીંયા બાય રોડ તમે અહીંયા બાઇક અથવા તો લોકલ વાહનમાં આવી શકો છો. અને બીજું તમે ભાવનગર સાઈડથી આવો છો તો જે બોરડા છે એનાથી આગળ જે મોટી ઝાગદાર ગામ આવે છે ત્યાં જે ગામ છે એનું સરસ મજાનું પાટિયું છે, ત્યાંથી તમે અહીંયા અંદર આવી શકો છો. અને આ બાજુ તમે બગદાણા સાઈડથી આવો તો ડિરેક્ટલી બગદાણાથી તો રોડ છે જ. તો ખાસ કરીને વિડીયો કેવો લાગ્યો જરાક કમેન્ટ કરી નાખજો. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.